અમદાવાદમાં પણ ચેકિંગ હાથ ધરાયું છે। અમદાવાદના નારોલ હાઈવે પર આવેલ શાસ્ત્રી બ્રિજ પાસે આવેલ ચેકપોસ્ટ પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। વડોદરા, સુરત સહિત બહાર ગામથી આવતા તમામ વાહનોને ચેક કરવામાં આવી રહ્યા છે। 31 ને લઈને શહેરમાં ચેકિંગ ચાલુ કરી દેવામાં આવ્યું છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જે નારોલ હાઈવે છે કે જે શાસ્ત્રી બ્રિજ ચેકપોસ્ટ આવેલી છે ત્યાં આગળ અત્યારે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। ખાસ તો કોઈ પ્રોહિબિશનની એક્ટિવિટી ન થાય શહેરમાં 31 ડિસેમ્બરને લઈને તે માટે થઈને આ કાર્યવાહી ચાલી રહી છે પોલીસની। બીજી તરફ વાત કરવામાં આવે તો તમામ જે પોલીસ કર્મચારીઓ છે તે લોકોને ગ્રીન જેકેટ આપવામાં આવ્યા છે અને જે ગ્રીન જેકેટ છે તે પહેરીને પોલીસ કાર્યવાહી કરી રહી છે। તમામ જે અમદાવાદના તથા અમદાવાદથી આસપાસથી આવતા જે પણ વાહનો છે, જે બહારગામના વાહનો છે, બરોડા સુરતથી આવતા વાહનો છે તે તમામ વાહનોને પણ ચેક કરવામાં આવી રહ્યા છે। કારણ કે કોઈ પણ જે આ નારોલ વિસ્તાર આવેલો છે તે નારોલ વિસ્તારમાં ખેડા નડિયાદથી જે દારૂ આવતો હોય છે તે અમદાવાદમાં આ જગ્યા ઉપર થઈને જ ઘુસાડાતો હોય છે, જેને લઈને આ તમામ જે રૂટ છે તે રૂટ ઉપર અત્યારે કાર્યવાહી ચાલુ કરી દેવામાં આવી છે। મોડી સાંજથી જ બ્રેથ એનાલાઇઝર છે તે પોલીસને આપી દેવામાં આવશે અને ત્યારબાદ જે પશ્ચિમ વિસ્તાર છે એટલે કે એસજી હાઈવે તથા બોપલ ગુમા તરફના જે વિસ્તાર છે, તલતેજ વિસ્તાર છે તે વિસ્તારમાં પણ તમામ જે વાહન ચાલકો છે તે લોકોનું બ્રેથ એનાલાઇઝર વડે ચેકિંગ કરવામાં આવશે, જેથી કરીને કોઈ પણ દારૂ પીધેલા વ્યક્તિ હોય તો તે લોકોને આસાનીથી પકડી શકાય અને તે લોકોની સામે આ વખતે કડક કાર્યવાહી કરી તે લોકોને જેલ ભેગા કરી દેવામાં આવશે। કેમેરામેન હરીશ શર્મા સાથે હરમેશ શુક્રિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। 31 ડિસેમ્બરની ઉજવણીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાજ્ય પોલીસ સતર્ક છે। ત્યારે દક્ષિણ ગુજરાતમાં આવેલા સુરતમાં રેલવે સ્ટેશન પર પણ પોલીસ અને ડોગ સ્ક્વોડ તથા હોમ સ્ક્વોડ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। દક્ષિણ ગુજરાતની બોર્ડરથી સુરતમાં દારૂ સાથે ટ્રેનમાં મુસાફરો આવતા હોય છે। દક્ષિણ ગુજરાતથી ટ્રેનમાં આવતા મુસાફરોના સામાનનું પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું। 31 ડિસેમ્બર એટલે 2018ની વિદાય અને 2019ને વધામણા કરવા સુરતમાં યુવા હૈયા થનગની રહ્યા છે। ત્યારે દક્ષિણ ગુજરાતમાંથી મોટા પાયે દારૂ આવતો હોય છે, કોઈ અનિચ્છનીય ઘટના ના બને તેના માટે સુરત પોલીસ દ્વારા ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। સુરતના સ્ટેશન વિસ્તાર કે જે સુરતમાં લોકોને આવવા માટેનો એક મુખ્ય માર્ગ છે, આ માર્ગ ઉપર લોકો દારૂ સાથે આવતા હોય છે। ત્યારે સુરત પોલીસ દ્વારા ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની મદદથી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। કારણ કે 31 એટલે તે દરમિયાન સુરતમાં મોટા પાયે જશ્નનો માહોલ હોય છે, લોકો મોટી સંખ્યામાં એકત્ર થતા છે। ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ના બને તેના માટે ખાસ સુરત પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। દ્રશ્યોમાં જોઈ શકો છો કે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી તમામ સામાનોની ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। રૂટીન ચેકિંગ કરતાં વધુ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, કારણ કે 31ને લઈને શહેરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે, લોકો મોટી સંખ્યામાં ઉમટતા હોય છે। ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે ખાસ આ ચેકિંગનું આયોજન સુરત પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે। કેમેરામેન ભરત પરમાર સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। તો આ તરફ વડોદરામાં પણ 31 ડિસેમ્બરના પગલે પોલીસે વાહન ચેકિંગ કર્યું છે। જ્યાં એરપોર્ટ સર્કલ ખાતે પોલીસે ચેકિંગની કામગીરી હાથ ધરી, જેમાં પોલીસ દ્વારા બ્રેથ એનાલાઇઝરથી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। વાહન ચેકિંગની કામગીરીમાં ટ્રાફિક ડીસીપી યશપાલ જગનિયા ખાસ હાજર રહ્યા। ચેકિંગ સંદર્ભે તમામ કાર ચાલકોના વાહનની ડિક્કી પણ ચેક કરવામાં આવી। અત્યારે ખાસ કરીને 31મી ડિસેમ્બર છે, ઉજવણીનો માહોલ છે, ખાસ વાહન ચેકિંગ ડ્રાઈવ આજે 31મી ડિસેમ્બરની ઉજવણી બાબતે વડોદરા શહેર પોલીસ દ્વારા કુલ 11 ચેકપોસ્ટ અને 55 પોઈન્ટ સાથે 66 પોઈન્ટો રાખવામાં આવે છે। દરેક પોઈન્ટ ઉપર સઘન વાહન ચેકિંગ થઈ રહ્યું છે અને ખાસ કરીને પ્રોહિબિશન રિલેટેડ ચેકિંગ થઈ રહ્યું છે। તમામ પોઈન્ટો પર બ્રેથ એનાલાઇઝર પણ છે। કુલ 1000 જેટલા અધિકારી કર્મચારીઓ બંદોબસ્તમાં છે, જેમાં મહિલા પોલીસ, ટ્રાફિક પોલીસ અને સાદા ડ્રેસમાં પણ પોલીસ છે, જેથી જે ભીડમાં છેડતીના કે અન્ય ચેન સ્નેચિંગ, પર્સ સ્નેચિંગ વગેરેના બનાવો બનતા હોય એને અટકાવવા માટે અને સઘન વાહન ચેકિંગ સતત ચાલુ જ છે। અત્યારે સવારથી જ વાહન ચેકિંગ છે, પરંતુ રાત્રે ખાસ કરીને જે 2 કલાકનો સમય ઘણો જ સેન્સિટિવ હોય છે અને 12 વાગ્યે ત્યારે શું ખાસ તૈયારી? એ સમગ્ર દિવસ દરમિયાન તેમજ રાત્રે પણ સતત ચેકિંગ ચાલુ જ રહેવાનું છે અને 24 જે રાત્રે 12 વાગ્યા પછી પણ જે પ્રોપરલી બધા સારી રીતે પોતાના ઘરે જઈ શકે તે માટે પોલીસ સતત પોઈન્ટ ઉપર રહેવાની છે। ચોક્કસ વડોદરા શહેર અને જિલ્લા પોલીસ 31મી ડિસેમ્બરની ઉજવણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે સજ્જ થઈ ચૂકી છે। અનેક એવા જે ચેકપોસ્ટ છે કે ત્યાં વિડીયોગ્રાફી પણ કરવામાં આવશે, ખાસ કરીને રાત્રિના સમયે 12ના ટકોરે જ્યારે 2019ને વર્ષને આવકારી જ્યારે પરત ફરતા હોય છે લોકો
લોકો ત્યારે તે પણ શાંતિપૂર્ણ રીતે સમગ્ર રીતે તેઓ પરત ફરે તેની પણ તૈયારી છે। એટલે એમ કહી શકાય કે વડોદરા શહેર જિલ્લા પોલીસ 31મી ડિસેમ્બરને કાર્યક્રમોને લઈને પૂરી તૈયારીઓ સાથે સજ્જ થઈ ચૂકી છે। કેમેરામેન પ્રદીપ ચૌબે સાથે ફરીદ ખાન, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। સુરતમાં 31 ડિસેમ્બરને લઈને કોલેજોમાં આગોતરું આયોજન કરવામાં આવ્યું। નવા વર્ષને વધાવવા યુવતીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો। કોલેજોમાં ઉજવણીની રોનક જામતા ડીજેના તાલે અને લાઇટિંગ શોમાં યુવતીઓ ઝૂમી ઉઠી। છેલ્લા ઘણા વર્ષોથી ભારતમાં વિદેશી તહેવારો ઉજવવાની ગેલચા યુવાધનમાં વ્યાપી છે। 31 ડિસેમ્બરની રાહ યુવાધન આતુરતાથી જુએ છે। નવા વર્ષને વધાવવા યુવાધન નશાનો સહારો લે છે, પરંતુ આણંદની સેવાભાવી સંસ્થા દ્વારા દારૂ નહીં દાનનું સૂત્ર સ્થાપિત કર્યું। આ કડકડતી ઠંડીમાં સેવાભાવી સંસ્થાએ ગરીબ પરિવારોને વસ્ત્રોનું દાન કર્યું। યુવાનોએ 31 ડિસેમ્બરની ઉજવણી પાછળ ખોટા ખર્ચ કરવાની જગ્યાએ જરૂરિયાતમંદ લોકો માટે કપડાં પાસે લોકો લીધા અને આ કપડાને લોન્ડ્રીમાં ક્લીન કરાવી બોક્સમાં પેક કરી જિલ્લા સહિતના સ્લમ વિસ્તારોમાં દાન કર્યા। આજે દારૂની પણ દાન સાથેના જે સ્લોગન સાથે જે સંવેદના કામ કરે છે તે સ્લોગનથી લઈ અને મેં તથા મારા શિક્ષક વર્ગ મારા મિત્ર મંડળને મેં જાણ કરી અને તેઓ દ્વારા જે નકામા કે જૂના કપડાં હતા તે કપડાં તેઓએ અમે ભેગા કરી અને 25,000 કપડાં ભેગા કરી અને અમે જે આ પ્રયોગ છે દારૂની પણ દાન સાથે તેનો પ્રોગ્રામ અમે લોકોએ કર્યો। આ વખતે 25,000 જૂના કપડાનું વિતરણ કરવામાં આવ્યું છે। એ જૂના કપડાં દરેક સ્કૂલ કોલેજોમાંથી ઘરે ઘરે જઈ અને એ કપડાં આપણે ભેગા કરીએ છીએ અને એને કમ્પ્લીટ કરીને ગરીબ વિસ્તારોની અંદર પહોંચાડવામાં આવે છે। આ છોકરાઓ અમને સારા કપડામાં અમને આપવામાં આવ્યા છે। તેમને સારા કપડાં અમને બહુ સરસ ગમ્યા છે। તેમનું અમે આભાર માનીએ છીએ। આવેલ છોકરાઓ દ્વારા નવા વર્ષના નિમિત્તે સારા કપડામાં આપવામાં આવ્યા છે। તે કપડાં બહુ સુંદર છે, તેમનો ખૂબ ખૂબ આભાર। વર્ષ 2018 ને વિદાય આપવા અને નવા વર્ષ 2019નું આગમન સાથે સ્વાગત કરવા સમગ્ર દેશમાંથી શ્રદ્ધાળુઓ 2 દિવસથી શિરડી પહોંચ્યા છે, જ્યાં ભક્તોની આસ્થાને જોતા સાંઈબાબા ટ્રસ્ટે 31 ડિસેમ્બર માટે મંદિર આખી રાત ખુલ્લું મૂક્યું છે, જેથી આવનાર તમામ ભક્તોને સાંઈ સમાધિના દર્શન થાય। ઠંડી વધુ હોવાથી ઠેર ઠેર ટેન્ટ લગાવાયા છે, જ્યારે મંદિરના કળશને રોશનીથી શણગારવામાં આવ્યો છે। ટ્રસ્ટના મતે તમામ ભક્તોને પર્યાપ્ત સુવિધા આપવા તેઓ तैयार છે। श्री साईं बाबा संस्थान के द्वारा 31 तारीख को और 1 तारीख को साईं बाबा के दर्शन लाभ मिले, इसके लिए एक तो 31 को रात भर मंदिर खुला रखा जाएगा और क्राउड को देखते हुए हम लोग उसी टाइम पर डिसीजन लेंगे। अगर हुआ तो हम लोग पेड पासेस बंद करेंगे ताकि भक्तों को कोई प्रॉब्लम ना हो। और जो भक्तों के रुकने की व्यवस्था है, हमारे यहाँ पे 20 से 22,000 भक्त हमारे निवास व्यवस्था में रुक सकते हैं। उसके अलावा हमने 6 जगह तात्पुरता निवास व्यवस्था करी है। અમદાવાદમાં પતંગની દોરીએ એક વ્યક્તિનો જીવ લીધો। શહેરના હાટકેશ્વર ઓવરબ્રિજ પરથી 22 વર્ષનો યુવાન પસાર થઈ રહ્યો હતો, ત્યારે અચાનક પતંગની દોરી આડી આવતા તેનું ગળું કપાઈ ગયું। તાત્કાલિક તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। 2 દિવસ સુધી તેની હોસ્પિટલમાં સારવાર ચાલી, પણ અંતે આજે તેનું સારવાર દરમિયાન મોત થયું છે। એક્ટિવા લઈને જતો હતો, જેડે એના ભાઈબંધની એક્ટિવા છે એ મૂકવા જતો હશે, બરાબર। અહીં આગળ એને દોરી વાગી છે। એકચ્યુઅલી અમને તો એ ખ્યાલ છે કે દોરી વાગી છે, બરાબર છે। એને એલજીમાં એક રિક્ષાવાળા ભાઈ લઈ ગયા, પછી એને એલજીમાં ગયા, પછી અમારા પર ફોન આવ્યો, પછી હું મારા ભાભી મારા વાઈફ તેણે દવાખાનામાં મેં ગઈ હતી, પછી ત્યાં આગળ ગયા તો એક્સપાયર થઈ ગયેલા અમારા। આ તરફ અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં તેનું બેફામ વેચાણ થાય છે। ચાઇનીઝ દોરી કાચથી બનેલા માંજામાંથી તૈયાર થાય છે। એનજીટીના આદેશ મુજબ કાચથી બનેલા માંજાની દોરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। દર વર્ષે તંત્ર દ્વારા આ મામલે જાહેરનામા બહાર પાડવામાં આવે છે, પણ તે માત્ર કાગળ પર જ રહી જાય છે, તેનો અમલ થતો નથી। ચાઇનીઝ દોરી લોખંડ, પ્લાસ્ટિક અને કાચના પાવડરમાંથી બને છે। તે લોકો માટે ઘાતક હોવાથી પક્ષીઓ માટે પણ તે ઘાતક પુરવાર છે। ઘણી વખત ચાઇનીઝ દોરી વીજ તારના સંપર્કમાં આવતા કરંટ લાગવાથી આગ પણ લાગે છે। આ પ્રકારની પ્લાસ્ટિકની દોરી લોકોનું ગળું પણ કાપી નાખે છે।
વડોદરામાં લાગેલી મોતની આગે બે લોકોને ભરખી લીધા છે। સત્યભામા કોમ્પ્લેક્સમાં આગ લાગતા બેના મોત થયા છે। ગુંગળામણને કારણે બંનેના મોત નિપજ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે। બીજી તરફ દુકાન માલિકનું કહેવું છે કે મૃતક માણસો અમારા નથી, પરંતુ તેઓ ચોરી કરવા આવ્યા હોય અને ત્યારે આગ લાગી હોઈ શકે છે। ચોરીનો મામલો બની શકે છે। નીચેથી આવ્યા છે, ઉપર દરવાજો છે લાકડાનો, એ દરવાજો ખોલીને નીચે ઉતર્યા છે અને નીચે કોઈ સિગરેટ યા કોઈ પીતો હશે। નીચે હોજરીનું ડિપાર્ટમેન્ટ છે, તો નીચે આગ લાગી છે, તો એમાં ભડકો થયો છે અને ભાગવાનો એમને નહીં રહ્યો છે। સુરતના ઉધના વિસ્તારમાં સાડી મિલમાં ભીષણ આગ લાગી। શ્રી કૃષ્ણા સિલ્ક મિલમાં મોડી રાત્રે આગ લાગતા અફરાતફરી મચી। રાત્રે 1 વાગે લાગેલી આગ પર 2 કલાકની ભારે જહેમત બાદ 3 વાગે કાબુ મેળવાયો હતો। શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે। જર્જરિત હાલતમાં રહેલી મિલમાં ફાયર સેફટીના સાધનોનો અભાવ જોવા મળ્યો। 6 મહિના પહેલા જ પાંડેસરાના સાલુ મિલ અને મારુતિ મિલમાં આગ લાગી। આ બંને આગની ઘટના બાદ તંત્ર દ્વારા ઇમારતમાં ફાયર સેફટીના સાધનો ન હતા, જેને નોટિસ આપવામાં આવી, છતાં હજુ એકવાર આગ લાગવાની ઘટના બની। કૃષ્ણા ડાઇંગ મિલમાં આગનો મામલો આગ લાગવાની ઘટના બની છે। જર્જરિત મિલમાં ફાયર સેફટીના નામે મીંડું છે। અગાઉ પણ જ્યારે આગ લાગી હતી તે સમયે તપાસ કરવામાં આવતા ફાયર સેફટીના સાધનો નહોતા, ફરિયાદ નોંધાવવામાં આવી હતી, નોટિસ પાઠવવામાં આવી હતી, તેમ છતાં પણ ત્યાં સાધનો રાખવામાં આવ્યા નથી। વધુ એકવાર આગની ઘટના બનતા હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે।